તો રામ રામ ડાયરા ને નવા વિડીયો અંદર તમારું સ્વાગત છે। અને ખાસ કરીને તો આજે આપણે એવા પ્રગતિશીલ ખેડૂતની આવ્યા છે કે તે નવીન વાવેતર કરે છે। હવે જો આપણે રેગ્યુલર વાવેતરમાં ગણો તો તમે ધાણા, મેથો, ચણા તે પછી કારીજીરી ને એવા વાવેતર થાય। આ ટાણે તમે જુઓ આપણે કઈ વસ્તુનું વાવેતર કરી છે અને જો ટાણે વાવેતર આપણું ચાલુ છે તમને બતાવું અને વિડીયો છેલ્લે સુધી જોજો। અને ખાસ કરીને તો મારી ખેડૂતને એવી નમ્ર વિનંતી છે કે ભાઈ વિડીયો તમે પૂરો જોવો। વિડીયો પૂરો જોવો તો તમને ખબર પડે। હું તમને એમ નથી કહેતો કે તમે આ વસ્તુ વાવો, પણ તમે ખાલી જાણો। આપણે જો આપણા જ ગામના પ્રગતિશીલ ખેડૂત મુકેશભાઈ રામદાન ગઢવી, ગામ નાંધુવી પડ્યા, તાલુકો લોધીગા અને જિલ્લો રાજકોટ, અને એના ખેતરની અંદર આ 5 વીઘાના પ્લોટની અંદર એ રાજમાનું વાવેતર કરે છે। હવે કેટલાય ખેડૂતનો પ્રશ્ન એવો હોય કે રાજમા વાવવા કઈ રીતને, કેટલાની જારીએ વવાય અને વીઘે કેટલા નખાય અને કેટલા દાંડવે વવાય, એ તમને આજ સંપૂર્ણ માહિતી દઈશ। અને વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે હું તમને સૌ પ્રથમ બતાવું રાજમા। આપણા સૌરાષ્ટ્રની અંદર 90% ખેડૂત એવા છે કે એને ઈજી લગીનમાં રાજમા નથી જોયા, એટલે એને આપણે રાજમા બતાવી। જો કે રાજમા કેને કહેવાય, આ તમે જુઓ આપણે આ મોટા ચોરા આવે ને, આ બિયારણ છે રાજમાનું। એટલે ઘણા ખેડૂતને એમ પ્રશ્ન થતો હોય છે કે આ બિયારણ તમે ટાણ જુઓ, આ 1 નંબર ક્વોલિટી બિયારણ છે। હવે જો બિયારણ ફરે એટલે બિયારણનું દર ફરે। તો તમે ગમે ખેતરમાં વાવતા હોય કે માની લો ઝીણું બિયારણ હોય તો વીઘે મણ જોઈએ, મોટું બિયારણ હોય તો 25 થી 26 કિલો વીઘે જોઈએ। અને ખાસ કરીને આને વાવવાની વાત કરું તો આપણે હોળની જારીએ 1 ક્યારામાં 5 આયરું થાય છે, 5 આયરું। અને હવે ઘણા ખેડૂત મિત્રો એવા હોય કે એને વાવવું હોય પણ એને પહેલી વાર અખતરો કરતા હોય, એટલે એને ખબર ન હોય કે ભાઈ કેટલા નંબરના રોટરે વાવવું, કેટલું ઉતારવું અને કેટલા દાંડવે વાવવું। તો તમને આગળ જેમ કીધું એમ જો કદાચ તમારે લોઠી જમી હોય તો તમે 4 દાંતે હોતન વાવી શકો। અને અમારે સાહેબ માપે મેળે જમી તો લોઠી જ છે, એટલે માપે મેળે અને પહેલા વર્ષ આપણે અનુભવ કરી એટલે આપણે 5 દાંડવે કર્યા। હવે જો કેમેરામેનને કહીશ કે આ જરીક બતાવે, આપણે જો આ મગફળીના જે 2 નંબરના રોટર આવે છે ને, આ 2 નંબરના રોટર હાલે છે। અને જે ખેડૂત મિત્ર વાવતા હોય એ એક રોટરની અંદર 4-5 ખાંચાની અંદર 4-5 દાણા ચડે એટલે એ પાખું ન થાય, એ ઘાટું જ થાય છે, પાખું ન થાય। હવે જો 2 રોટર આમાં હાલે છે અને 3 રોટર આપણે ઓની અંદર હાલે છે, એટલે કુલ થઈ અને 5 હાલે છે। એમ જ આપણે પાછળ ખાતરમાં જે 12-32 હોળા ખાતર છે એની અંદર આપણે 5 જ, આમાં કંઈ સાઈડમાં નાખવાની જરૂર નથી। આપણે અમુક ટાણે ભેજ હોય તો સાઈડમાં ખાતર નાખતા હોય, એમ સાઈડમાં ખાતર નાખવાની કંઈ જરૂર નથી। અને હવે ખાસ કરીને ખેડૂત મિત્ર હું તમને હાંકીને બતાવું કે કેટલા દાણા જવા જોઈએ, એટલે વિડીયોમાં તમને અનુભવ આવે। તમારે વાવવા હોય તો કઈ રીતના તમને રોટરની માહિતી જડી ગઈ, જારીની માહિતી જડી ગઈ, ખાતરની માહિતી જડી ગઈ, અને તમે રાજમાં જોઈ લીધા। હવે તમને બતાવીશ કે કઈ રીતના વવાય, એટલે વિડીયો છેલ્લા સુધી જોજો।